ગુજરાતી ફિલ્મ આવવા દે નું પ્રીમિયર યોજાયું. તેમાં બધા કલાકારો અને મહેમાનોની ઉપસ્થિતિમાં ફિલ્મ આવવા દેનું સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ બધાને. નમસ્કાર, અને મારું નામ કુંભલ છે. આ ફિલ્મમાં હું જાનવીનું કેરેક્ટર પ્લે કરી રહી છું. જાનવી એક સંસ્કારી જિદ્દી છોકરી છે અને એ ભણવા માટે બહાર જાય છે. ભણીને પાછી પોતાના વતનમાં આવે છે અને ત્યાં એ એક સેલ્ફ મેડ એન્ટરપ્રિનર છે, પાર્ટ ટાઈમ ઇવેન્ટ મેનેજર છે અને સોશિયલ વર્કર છે. અને એને પોતાની એક ટેલેન્ટ એજન્સી ઓપન કરી છે. એ એજન્સી થ્રુ એની આસપાસ જેટલા પણ લોકો છે, જેટલા પણ ટેલેન્ટ્સ છે, એ ટેલેન્ટ્સને આગળ લાવવા માંગે છે કે જેથી કરીને લોકોને જે પણ તેમની લાઈફમાં કરવું છે, ડાન્સ કરવું છે, સિંગિંગ કરવું છે, તો કંઈક સ્ટેજ મળે અને આખા ભારતમાં પોતાની એજન્સીનું એક નામ બને. આ ટાઈપનું એક કેરેક્ટર છે. યસ, ધીસ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ. અને મારું એક ડ્રીમ હતું કે ગાંગાની પ્રોડક્શન હાઉસ સાથે મારે 2017 થી કામ કરવું હતું, જે સપનું આજે 2025માં પૂરું થયું છે. એટલે આ પ્રોડક્શન હાઉસમાં કામ કરતા મને કામ કરવા માટે 8 વર્ષ લાગ્યા છે. અને ડિરેક્ટર સાથે બહુ સરસ એવો રહેતો હતો. એમને મને જે રીતે ગાઈડ કરી હતી એ પ્રમાણે મેં આ ફિલ્મમાં કેરેક્ટર પ્લે કર્યું. આપ સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણો દર વખતે ઉત્સાહ વધારવા અમારા લોકો આવે છે. ખૂબ આભાર. મને લાગે છે આપણો જે ઉત્સાહ છે ગુજરાતના પ્રેક્ષકોનો પણ એવો જ ઉત્સાહ છે. તો એક નવી વાનગી, એક નવી પેશકશ લઈને આવી રહ્યા છે સુધી. અમને ખાતરી છે કે ફિલ્મ સરસ હશે તો ગુજરાતી ઓડિયન્સને બીજી બધી ફિલ્મોની જેમ વધાવી દેશે. નામ છે જયમીન પંચવટિયા અને યુરોપમાં એક એનઆરઆઈ છે, ભારતીય પણ ત્યાં મોટું થયેલું. નામનું ભારતીય પણ ત્યાં વિદેશી પદ્ધતિ છે. અને ઇન્ડિયા અનાયાસે આવવાનું થાય છે, ભારત આવવાનું થાય છે. બહુ રંગીલો મિજાજવાળો કેરેક્ટર છે, ખૂબ ફ્લેમ પોઈન્ટ છે. ભારત આવે છે ને એની સાથે સાથે જે કિસ્સાઓ અને ઘટનાઓ ઘટે છે ને પછી શું ફિલિંગ્સ આવે છે એની આવવાનું છે. ટાઈમ છે જ્યારે ગુજરાતી ફિલ્મ લાલો 70-75 કરોડ ક્રોસ કરવા જઈ રહી છે, જે આખા ગુજરાત માટે બહુ ગર્વની વાત કહેવાય. સાચું એટલે સુવર્ણયુગ તો કહેવાય જ. અને મને એવું લાગે છે કે આ સુવર્ણયુગની શરૂઆત છે અને અમે પણ આનો હિસ્સો બનવા માંગીએ છીએ. કઈ રીતે કે જેમ લાલાને તમે લોકોએ માણી વધાવી, અમારી એવી ઈચ્છા છે કે તમે આ ફિલ્મને પહેલાં જુઓ અને જો તમને ગમે તો તમે આને માણો, વધાવો અને બીજા લોકોને પણ કહો કે આ ફિલ્મ જોવા આવે. આ 100% શુદ્ધ દેશી ગુજરાતી ફિલ્મ છે, જેમાં ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે, સારી એક્ટિંગ છે, સારા એક્ટર્સ છે, સારા લોકેશન છે અને ખૂબ સુંદર મ્યુઝિક છે. તમને મજા